તો આપણે આવી ગયા મોગલપુર ધામ ને મળી ગયા આપણને બાપુને કીધું જય મેરડીમાં. અને હા, તમે પણ એક કમેન્ટ કરી નાખજો જય મેરડીમાં એમ. અને મોગલપુર જતો તો નાનો આમ તો છોકરો સેવાનું કામ કરતો હતો, ઠંડુ શરબતનું. હેલો ઇન્સ્ટા ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપણા નામતા મિની બ્લોગમાં. હું મારા નાના અમતા ગામમાં હું મારું એક મોટું સપનું પૂરું કરવા જઈ રહ્યો છું. એટલે મારે બનાવવાનું છે મકાન ને મેં લીધો તો ચેલેન્જ કે 50 દિવસમાં આપણે મકાન કમ્પ્લીટ કરવાનું છે. આજ છે દી આપણો 22મો. અને હા, કાલે આપણે ઇન્ટર માળિયા ભરવાના હતા, એ બધા આપણને પૂરા પણ કરી દીધા છે બધા કડિયા કામ વાળાએ. અને કડિયા કામ વાળા પણ આવી ગયા, બધા લાકડા ને બધા આજે કાઢવાના છે. અને હા, ત્યાં પછી આપણે ગાડી કાઢીને સીધા નીકળ્યા આપણે મંગલપુર. પછી આપણે લગાડી દીધા ચશ્મા, લાગુ ને હીરા જેવો. અને તડકો તો જો, ઓહો ભાઈ તડકો, કાલ તો આપણને તાવ આવી ગયો હતો. અને ત્યાં પછી આવી ગયું રંગીલા આપણું બરવાળા. અને જોયું તાર ગેટ તો કોઈ કાઢી જ નાખ્યો હતો. અને હા, નાની ઉંમરમાં ભાઈ સેવાનું કામ કરતા હતા. લગભગ તો છે ભાઈ ના 12 વર્ષ. અને હું જતો હતો મંગલપુર આપણે મેરડીમાં ના દર્શન કરવા. અને ઈ રોડે આપણે સેવાનું કામ કરતા, ઠંડુ શરબત આપતા હતા ભાઈ. અને આ ભાઈ હું તો વિચારવા પડી ગયો, ભાઈ નાની ઉંમરમાં આટલું સેવાનું કામ કરે તો વિચારો આગળ જઈને કેટલું સેવાનું કામ કરશે. અને શરબત એટલે શરબત બેસ્ટ શરબત હતો. ત્યાર પછી આપણે પાર્કિંગ ગાડી કરી નાખીને પહોંચી ગયા આપણે મોગલપુર ધામ. અને ત્યાર પછી હું જાતો તો મળી ગયા આપણને બાપુને મેં કહી દીધું જય મેરડીમાં. બાપુ કે જય મેરડીમાં. અને હા, ત્યાં પછી આપણે દર્શન કરવા ચાલ્યા ગયા. અને આજ તો ભીડ પણ બહુ હતી. અને તમારી પણ મનોકામના પૂરી થઈ છે એકદમ ઢોરાવાળી મેરડીમાં ની જય કમેન્ટ કરી નાખો એક. અને હા, અહીંયા રવિવાર અને મંગળવારે ખૂબ અહીંયા તાવા થાય છે. અને તમે પણ મેરડીમાંની અહીંયા પ્રસાદી લઈ શકો છો. અને હા, ત્યાં પછી આપણે દર્શન કરી નીકળ્યા સીધા આપણે ઘર તરફ. અને આજ તો તડકો પણ ખતરનાક હતો. મેં પહેલીથી ટોપી. અને સાચું કોણ, આપણે મંગલપુર દર્શન કરવા એની સેવાનું કામ તો જોરદાર હતું. ઠંડુ મળી ગયું આપણને પાણી. અને ત્યાર પછી આપણે ઠંડુ પાણી પી નીકળી ગયા સીધા બરવાળા તરફ. અને હા, હું ઘર તરફ જતો ને આપણને મળી ગયા ચીકુ. ને ખાવાનું મન થઈ ગયું ને આપણે ન લેવી કોઈ બને તો લઈ લીધા આપણે ચીકુ. અને હું ભોગ્યો ઘરે ને આજ તો તડકો જોરદાર તડકો હતો. મેં કીધું આ 3-4 કલાક સુઈ જાઉં. સુઈ ગયો હું તો. અને હા, ત્યાં પછી નીંદરમાં જાગી ગયો. કેમ કે જેટલા ઇન્ટર મળ્યા આપણે કાલે પૂરા કર્યા હતા ને બધે આપણે પાણી છાંટવાનું. તે પછી આપણું મજબૂત રહે ઇન્ટર મળ્યા એટલે. હજી તમારા ગામની કમેન્ટ નહીં આવી. મારે ખાલી જોવું છે તમે કયા ગામથી આપણા મિની બ્લોગ જોવો છો તો એ ગામને કમેન્ટ કરી નાખો. અને હા, આ આપણે 50 દિવસના ચેલેન્જના સફળતામાં જોડાવા માટે ફોલો કરી લેજો.